નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 8.2 જોઈશું. એમાં પહેલું, નીચેની પ્રત્યેક જોડમાં કઈ સંખ્યા મોટી છે? હવે વિદ્યાર્થી મિત્રો, મોટી છે એટલે અહીં જુઓ તમે, અહીં 0 પોઈન્ટ, તો અહીં પણ 0 પોઈન્ટ, અહીં 8 છે અને અહીં 7 છે એટલે આ મોટી છે, આપણને ખ્યાલ આવી જાય. અહીં જુઓ 0 તો 0, હું કહું રીતે જ તમે જોશો તો ખ્યાલ આવશે. પછી પોઈન્ટ પછી અહીં 0 છે અને પોઈન્ટ પછી અહીં 5 છે, તો 0 મોટો કે 5 મોટો? તો 5 મોટો, તો આ સંખ્યા મોટી છે. આપણે કઈ બાજુથી જોવાની? આ બાજુથી જોવાની, ડાબી બાજુથી. ચલો, અહીં 2 છે અને અહીં 0.25 છે એટલે બેના પછી પોઈન્ટ, એટલે અહીં 2 છે અને અહીં 0 છે એટલે 2 મોટી છે. અહીં 1 પોઈન્ટ તો 1 પોઈન્ટ, પછી 5 તો 5, અહીં 4 છે અને અહીં 0 છે તો 4 મોટા, એટલે આ રીતે જોવાની. હું જે સિસ્ટમથી સમજાવું ને એ સિસ્ટમથી જુઓ તો ક્યારેય ભૂલ નહીં પડે. અહીં જુઓ 0 પોઈન્ટ છે અને અહીં 9 પોઈન્ટ છે એટલે 0 કરતાં 9 મોટા, એટલે આ મોટી છે. પછી અહીં તમે જુઓ તો 1 પોઈન્ટ તો 1 પોઈન્ટ, પછી અહીં પોઈન્ટ પછી પાંચડો છે અને અહીં 0 છે તો પાંચડો મોટો, એટલે આ. બધું કંઈ તમારે જોવાની જરૂર વિદ્યાર્થી મિત્રો છે નહીં. હું જે તમને શીખવું છું એ સિસ્ટમથી જોઈ લો. નીચેની પ્રત્યેક જોડમાં કઈ સંખ્યા નાની છે? તો અહીં 0 પોઈન્ટ તો 0 પોઈન્ટ, પછી 0 તો 0, પછી અહીં 3 છે અને અહીં 0 છે તો આ નાની છે, તો અહીંના નીચે લીટી દોરીએ. અહીં 5 પોઈન્ટ છે અને 0 પોઈન્ટ છે એટલે આ નાની છે. અહીં જુઓ તો 43 પછી પોઈન્ટ છે અને 4 પછી પોઈન્ટ છે એટલે 4 નાની છે, એટલે આ આવશે. અહીં જુઓ તો 8 પોઈન્ટ છે અને અહીં 86 પોઈન્ટ છે એટલે 8 નાના. અહીં 6 પોઈન્ટ છે અને 0 પોઈન્ટ છે એટલે 0 નાનો. અહીં 6 પોઈન્ટ છે અને 63 પોઈન્ટ છે તો 6 નાના, એટલે આ આવશે. એકદમ વિદ્યાર્થી મિત્રો ઇઝી છે જો તમે સમજી વિચારીને ગણો તો. નીચેની પ્રત્યેક જોડમાં કઈ સંખ્યાઓ સમ દશાંશ અપૂર્ણાંક છે? સમ દશાંશ અપૂર્ણાંક એટલે શું? કે કિંમતમાં કોઈ ફરક પડે નહીં. ચલો અહીં જુઓ, તમને તરત જ ખ્યાલ આવી જશે. 0.01, હવે 0.01, અહીં 0 છે તો અહીં 0 તમે મૂકો તો ચાલે. અહીં 0 મૂકો તો બંને સંખ્યાઓ 0 મૂકો તો અહીં કિંમતમાં કોઈ વધઘટ થાય નહીં, તો અહીં 0 મૂકી દો. જો ધારો એક સમજાય, અહીં જ સમજાવું. ચલો, અહીં 0.01 છે અને બીજી છે 0.010 છે. વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ પછી 0 મૂકો તો વેલ્યુમાં ફરક ના પડે પાછળ. અહીં 0 મૂકે તો બંને સરખી થઈ જાય. તો કઈ સમ અપૂર્ણાંક સંખ્યાઓ દર્શાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આમાં શું આવશે? પહેલામાં આવશે હા. હવે અહીં જુઓ 0. અહીં 0.23 છે અને અહીં 0 નથી મૂકેલો. જુઓ, તમે જુઓ તો અહીં 0 છે નહીં એટલે આ ના બને ક્યારેય. અહીં જુઓ તો 1.4 અને 1. અહીં 2 શૂન્ય મૂકી દો તો આ સંખ્યા બની જશે. તો અહીં આપણે શું લખીશું? હા. પછી 12 પોઈન્ટ, અહીં 12.1 છે અને અહીં 0.1 છે એટલે ના બને. અહીં 22.5 છે અને 22.5 તો છે અને 2 મીંડો, અહીં 2 મીંડો મૂકતો આવી સંખ્યા બની જાય એટલે 5મી હા આવશે. અહીં 6.02 છે અને 6.02 0 છે, અહીં પાછળ 0 મૂકો તો એના જેવું થઈ જાય તો શું આવશે? હા આવશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ રીતનું એકદમ ઇઝી દાખલા હોય છે. ચલો આગળ જુઓ. આવું બરાબર મોટી નાની. ચલો 7.4 અને 7.04, એમાં મોટી કઈ છે? 7.4, તો આ સંકેત. આ બંનેમાં તમે જુઓ તો અહીં 0 પોઈન્ટ છે અને 9 પોઈન્ટ છે, 9 મોટા, એટલે આ રીતે આવે. અહીં 2.3 અને 2.300, અહીં 2 મીંડો ચડાવી દો એટલે બંને સરખી જ થાય. 4.03, કારણ કે 4 અહીં 0 છે અને અહીં 3 એટલે આ મોટી છે તો આમ આવશે. 0.0, અહીં 3 છે અને અહીં 0 છે તો આ મોટી છે તો આમ આવશે. અહીં 52.07, 07, અહીં 0 મૂકો એટલે બંને સરખી થશે. અહીં 10.001 અને એ તો 9 છે એટલે 10.6 એટલે આ તો ખ્યાલ આવી જાય. અહીં 0.1 અને 0 એટલે આ મોટી છે. એવું નહીં કે આંકડા વધારો એટલે મોટી થાય. 0.2 અને 0.2 અને 2 મીંડો, અહીં 2 મીંડો મૂકી દો તો સરખી થઈ જાય. 0.30 અને 0.300. વિદ્યાર્થી મિત્રો, અહીં 0 મૂકી દઈએ આપણે તો 0.300 અને 0.300 બંને કેવી થઈ જશે? સરખી થઈ જશે. ઓકે, આ રીતે ગણવાનું છે.